તરફથી આજે ગિફ્ટ આવી છે એટલે ખબર નથી ગિફ્ટ શું છે. આપણે ના પાડી હતી પણ એમને કહ્યું છે કે અમારે સ્પેશિયલ મોકલાવી છે એટલે ત્યાંથી ગિફ્ટ આવી છે. તો આપણે તો ગાઈશું અમે આવી ગયા છે અત્યારે સબ બધું કાલે પણ આવ્યા. તો હેલો દોસ્તો, કેમ છો માય ફેમિલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને સ્વાગત છે તમારા બધાનો આપણા મસ્ત મજાના ચીડિયા ઘરમાં. તો ભાઈ શનિવારનો દિવસ છે અને આ બે મોટી ચકલીઓ રહી ને કે અમારા સ્કૂલમાં નથી જોવા છે, બેગલેસ ડે છે એટલે અમે કે ભણાવતા નથી અને છોકરાઓ બધા બહુ મસ્તી કરે છે એટલે ઘેર રહે છે. સોમવારે એક્ઝામ ચાલતા હોય છે એટલે વાંચવા માટે. આ અમારે છે ને સવારે એ એકલું ઉઠે ને, તું નવાઈને ઉઠે છે લે બોલો. મારા બટાકા પૌવામાંથી એને બટાકું વેણીને ખાઈ લીધું. તું નવાઈને ઉઠે છે સવારે વહેલો? હા, આ સવારે વહેલો જે તાર ઉઠી જાય ને ત્યારે બધાની પથાડી રગડી નાખે છે. બધાને કહે છે ઉઠ હવાર પડી જાય, ઉઠ હવાર પડી, એવું કહે છે તું? હા તો મને કે ઉઠ કાવ્ય મારી સ્કૂલમાં મૂકવા જવાનું છે, ઉઠ કાવ્ય મારી સ્કૂલમાં મૂકવા જવાનું છે. એટલે પણ મને મારા ટાઈમની ખબર છે, હું ઉઠી જાય મારા ટાઈમે. તું વહેલો ઉઠે એટલે બીજા બધાને ઉઠાડી દેવાની. હા તે તો પછી ત્યારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધા અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ચલો ભાઈ ધોઈ અને તૈયાર થઈને અમને નાસ્તો કરવા આવી જશે. અમારે બટાકો વેડે. મારા પૌવામાં બટાકા વેણી વેણી ખાય છે. હવે નાસ્તો કરી લેવા દે. બોલ જય શ્રી રામ, હર હર. ઓકે હેલો ગાઈસ, કહી દે. હા એટલે જ હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાને અમારા ચીડિયા ઘરમાં, ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. સવાર સવારમાં જેને ગરમા ગરમ પૌવાનો અને રોટલી વગેરે નાસ્તો કરવો હોય એ આવી જાઓ. એવું આજે છે ને બે ચીડિયાઓ સ્કૂલમાં નહીં ગયા ને એમાં અમે બધું લેટ પડે અને મહેમાન છે, મહેમાન ખાવાનું બનાવવાનું. મહેમાન તો ખાવાનું બનાવવાનું છે અને કપડાં એટલા છે, બધું આ તો એટલું છે ને તો 12 વાગવાના એમાં જ. એવું લેવડો નાસ્તો કરી લઈશું. તો ગાઈસ જો અમારા મમ્મી અને ભાભી બેસી ગયા છે નાસ્તો કરવા માટે, કે અમે બધે કરી દીધું, એમનો બાકી હતો. તો જય શ્રી કૃષ્ણ ભાભી, ગુડ મોર્નિંગ. કેવું ભૂખ લાગી છે? કાલનો ઉપવાસ હતો એટલે તો ભાઈ અમારા ભાભીને કાલ ઉપવાસ હતો એટલે આજે હા આપણો ઉપવાસ થઈ જાય એટલે એમને પહેલાં નહીં લીધું, નહીં પછી એમને ઉપવાસ તોડ્યો. એટલે એવું આપણે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે નહીં પછી જ ઉપવાસ. હા નહીં પછી હા અમારે આ ગુંડો રાત્રે 12 વાગે એટલે પછી કે ચલો દિવસ પૂરો થઈ ગયો. અને શાસ્ત્ર પ્રમાણે આપણે જોવા જઈએ ને તો નહીં પછી જ ખાવાનું ખવાય. કેવું રહ્યું કાલે ઉપવાસ કરીને? મજા આવી છે? ઘણા ટાઈમ પછી કશું આપણો કોઈ કરવા નહીં તારા ઉપવાસ કરવા જરૂર નથી. હું શનિવાર નતો કરતો, મેં શનિવાર બંધ કરી દીધા. આપણે ખાલી ઓનલી ફોર નાગપાંચમ, જન્માષ્ટમી નાગપાંચમ આપણે કરીએ. તો ચલો તો તમે નાસ્તો કરી લો, અમે દિયાબત્તી કરી લઈએ. કેવું કરવા ઉઠાડતો તો? શાંતિથી ઊંઘવા જતો નથી. કાંડ માસ્ટર આરા હશે છે પાછો, જે આવે બધાને ઉઠાડી દેતો હતો. ઉઠી જ ગયો તો, કાલે ઉઠી ગયો હતો. કાલે વહેલો ઉઠ્યો હતો, આજે વહેલો ઉઠી ગયો હતો. ખબર નહીં પડતી એટલે ઉઠી જાય છે વહેલો વહેલો તે. તે તો મહેમાન આવવાના છે તો મહેમાનની તૈયારીઓ ચાલી રહી છે. મહેમાનને બીજું કોઈ ખવડાય કે ના ખવડાય, ભીંડા તો ખવડાવવા પડે. ભાદરવો મહિનો ના હોય તો એનાથી ભીંડા ભરપૂર માત્રામાં ખવડાવી લેવાના. એટલે ભીંડાનું શાક ખવડાવવાનું છે અને આ લસણની ચટણી બનાવી છે. એટલે ભીંડાનું શાક, રોટલી અને લસણની ચટણી. બસ એટલે આવું કામ ખવડાવીએ ને. લસણની ચટણી, હુકી લસણની ચટણી, હુક્કા લીલા મરચાંની લસણની ચટણી ખવડાવે ને તો મહેમાન પર ફરીથી ખાવા ના આવે એમ. તો એટલે રસોઈ બની જશે. આ બનાવ્યો છે સ્પેશિયલ મસાલો સબ્જીમાં નાખવા માટે. એટલે દાલ ભાત, આપણે હિન્દી में बोले तो दाल चावल सब्जी और रोटी. भिंडा की सब्जी, भिंडी की सब्जी, लेडी फिंगर की सब्जी
લેડી ફિંગર ખાવાનું તાર લેડી ફિંગર ખાવાનું તો તારા હાથમાં તો ખાઈ લે લેડી ફિંગરની સબ્જી હા તારા હાથમાં તો જો ઓલી કાઢી અકોડા ઓકે તો ભાઈ જો મહેમાન છે ને ટોટલ અમારે એક તો ઘરમાં 8 મેમ્બર અને પાછા 4 મેમ્બર બીજા એમ કરી લોટ કેટલો બંધ્યો છે તો ટોટલ 12 મેમ્બરનું આ જે છે એટલે ડબલ લોટ બાંધવામાં આવી રહેલ છે લેડી ફિંગર ક્યાં લેડી ફિંગર કાવ્યને ખબર કે છે લેડી ફિંગર ખાઈ દો ને લેડી ફિંગર ખાઈ લે હા રે લેડી ફિંગર તો બનાવો ત્યારે મહેમાનો માટે જમવાનું બનાવીએ આ ભાઈને છાશ પી હતી છાશ કાઢી છે અને બધા બેસી ગયા છે અથર્વ માહી બોલાવો તું તો ગયા એ હસે છે ને એટલે જ વધારે મારે છે ઓય સાફ કરજે લે તો ભાઈ જો અહીંયા છોટું માથું ઓરા માટે કેટલા લોકો તૈયાર થઈને બેસી રહે છે આ માથું ઓરા જ નથી જતું હા ફ્રેન્સી જેવું રહ્યું ઓકે તો અમારે અત્યારે જવાનું છે આજે અમે જે લોકોને અમારા ફેમિલી મેમ્બરને જમવા ઘરે બોલાવ્યા હતા એમને રાત્રે અમને ત્યાં બોલાવ્યા જમવા માટે એટલે એમને કાલે ઘરે વાસ્તુ ને એવું બધું છે પૂજા ને એવું બધું એટલે ત્યાં જમણવાર છે પણ અત્યારે રસોઈ યાદ કે ચલો જમવા માટે એટલે અમારે જમવાનું બધાનું ત્યાં છે એટલે ઘરે જમવાનું બનાવ્યું નથી એટલે જવું છે ત્યાં એટલે આ ભાઈ જો તૈયારીઓ કરી રહ્યા છે આ હીરોનો એવું 400 આવે છે તો વાર ફેદાઈ છે બધા રહેવા દે હવે ઢીલું જ છે એવું છે જો 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 એવું છે આણ ભાઈ બુડા કર્યું લેવડો બેન ચલો જઈશું ત્યારે લેવડો રાઉન્ડ મારતા આવીએ ત્યારે તો ગાઈશું અમે આવી ગયા છે અત્યારે સબ બધું કાલે પણ આવ્યા છે અત્યારે તો ગાઈઝ આજે અમારા જે સોમનાથ વેરાવલથી મહેમાન જે આવ્યા હતા સતીકુંવર સેવા ટ્રસ્ટ અને કૌસ્તુભ ડિફેન્સ એકેડમી પરિવાર તરફથી આજે ગિફ્ટ આવી છે એટલે ખબર નથી ગિફ્ટ શું છે આપણે ના પાડી હતી પણ એમને કહ્યું છે કે અમારે સ્પેશિયલ મોકલાવી છે એટલે ત્યાંથી ગિફ્ટ આવી છે તો આપણે જોઈએ શું કરીએ અંદર શું નીકળે છે જબરું કટિંગ કરો છો ભાઈ તો કેટલી દામ શ્રી મીનાબેન એટલે તો મીનાબેન જાદવ અને યોગેશભાઈ મીનાબેન જાદવ અને યોગેશભાઈને ખૂબ ખૂબ આભાર એક કાવ્યનું બેટા ઓકે તો ગાઈઝ આયા છે અહીંયાથી અને આ એમને આપ્યું છે જે આ પત્ર કહેતા હતા ને એમનું હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ તરફથી એમનો જે શુભેચ્છા સંદેશ બાકી હતો એ અમને આપ્યો છે એટલે ખાસ એ જ હતું ને જોડે આ બાળકો માટે મોકલાયો હતો સામાન તો થેન્ક યુ સો મચ કેવું કેવું માહિતી હા પિંક વાળો ઓકે આમ ચીયર્સ કરીને બતાવો ચલો આમ અથવા આ બાજુ આમ થેન્ક યુ તો આ બાજુ જોઈને ચલો થેન્ક યુ મોઢાથી ના કમે બેટા મોઢામાં અંદર જતું રહે હો તો થેન્ક યુ સો મચ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને કૌસ્તુભ ડિફેન્સ એકેડમી પરિવાર ખૂબ ખૂબ આભાર તમારો અને સોમનાથ આવીશું એટલે 100% અમે મુલાકાત તમારા ત્યાં ઓફિસમાં પણ લઈશું સેવા ટ્રસ્ટમાં બી લઈશું અને સ્વાદ રેસ્ટોરન્ટ જે છે ત્યાં પણ અમે આવીશું
તો ગાઈઝ વાગે છે રાતના 11. આના મેડમ અમદાવાદ જતા ને તો કે ભૂખ લાગી છે તો હવે એને લઈને આવ્યા છો બહાર. એટલે નાસ્તો કરી છે પુલાવ. એટલે એ લોકોએ કંઈક લગભગ સાંજે 5 વાગે નાસ્તો કર્યો હતો તો ખાધું નહોતું ને અમારે જમવાનું હતું બહાર. મેડમ પડ્યા લેટ એટલે અમે લોકો જમીન આવતા હતા નાના બાકી હતું તો કે ભૂખ લાગી છે જઈએ. તે ગાંધીનગરના નવીન પ્લેસ ઉપર આવ્યા હતા તો પુલાવ ખાલી ટેસ્ટ કરવા માટે મંગાવ્યો તો તે મજા આવી ગઈ. સારું. સરસ છે વેજ પુલાવ સરસ બનાવ્યો છે. શું કહેવાય હે ને? એટલે એક ખાધો અને એક ઘર માટે પાર્સલ કરાવ્યો. રાત્રે 11 વાગે પાર્સલ કરે, 11 વાગે પાર્સલ થાય તો જો મને તો ઓટકાર આવી ગયો. 12 વાગે ખાય. મને તો ઓટકાર આવી ગયો. તે સારું તો ચલો આ પતાવે પહેલાં આપણે ઝપકી મારી લઈએ તારો.